કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો. કોંગ્રેસના ટાઈમમાં પણ કેટલાક મકાનો થતા પણ 3 વર્ષમાં પડીને ત્યાં ઢગલો દીધો. ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ભાષણ કર્યું. એટલું જ નહીં, તેઓ ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા તો ભાજપે તેમને ઇજ્જત બચાવવા માટે ઉમેદવારો આપ્યા. સ્વાભાવિક છે, વળતો પ્રહાર જે જવાબ કહો તો એ લલિત વસોયા એટલે કે કોંગ્રેસ તરફથી પણ મળ્યું છે. પણ આ તમામ વચ્ચે આમ આદમી પાર્ટી અત્યારે મજા લઈ રહી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ જેતપુરની સભાની અંદર મહેન્દ્ર પાડલિયા શું કહી રહ્યા છે અને વળતો જવાબ જે લલિત વસોયા છે, કોંગ્રેસના નેતા છે, તે શું આપી રહ્યા છે. તેવા જેતપુર જામકંડોરણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા, એવા જ જેમણે મેં વર્ષોથી સંગઠન સાથે કામ કર્યું છે એવા રાજકોટ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરિયા, રાજકોટ જિલ્લાના મહામંત્રી શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા, હરેશભાઈ હેરબા, રવિભાઈ માકડિયા, અન્ય તમામ મંડળના પ્રમુખશ્રીઓ, વિવિધ સંગઠનની અને સંસ્થાકીય જવાબદારી સંભાળતા મંચસ્થ મહાનુભાવો અને રાજકોટ જિલ્લામાંથી આજે ઉપસ્થિત રહેલા તમામે તમામ બૂથના પ્રમુખશ્રીઓ, તમામે તમામ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓ, તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના તમામ ઉમેદવારશ્રીઓ, ગોંડલ નગરપાલિકાના ઉમેદવારશ્રીઓ અને સંગઠનના સૂત્રધારો જે ઉત્સાહથી પોતાની ટીમને લઈને, પોતાના ઉમેદવારોને લઈને અહીંયા ઉપસ્થિત થયેલા છે, તેવા સૌ વિવિધ સંગઠનની જવાબદારી સંભાળતા કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, આજે ચૂંટણી 26 તારીખે મતદાન થવાનું છે. તો 26 તારીખે જે મતદાન થવાનું છે, તમને જાણીને આનંદ થશે કે આપણા પ્રદેશ અધ્યક્ષ આપણી વચ્ચે આવવાના છે. એને અગાઉની અલગ અલગ માર્ગદર્શન બેઠક, ઝૂમ મિટિંગની અંદર અહીંયા બધાને અલગ અલગ તબક્કાના કાર્યક્રમોમાં, બેઠકોમાં ધારાસભ્યો તરીકે અમારે પણ જવાનું થયું કે ઝૂમ મિટિંગમાં એમનું માર્ગદર્શન લેવાનું થયું. ત્યારે એક જ સંકલ્પ આપણા પ્રદેશ અધ્યક્ષીએ બધાને, આપણે બધાને આપ્યો કે ગુજરાતની અંદર 50,000 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. આ સંકલ્પને આપણે બધાએ યાદ રાખવાનો છે. આજે સમાચાર આવે છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયતની બેઠકો એવી છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ન ગયે તો આ ઉમેદવાર છે આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ
11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવારમાં આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. એટલે આજે કોંગ્રેસની જે સ્થિતિ છે એની હું તમને વાત કરું છું. અને બીજું આપણા પ્રદેશ અધ્યક્ષ છે, આપણે જે સૂચન કર્યું છે કે બુથે બુથે આપણે બધા વર્ષોથી આપણે સંગઠનનું કામ કરીએ છીએ, વિવિધ પ્રકારની ચૂંટણીમાં લડીએ છીએ, ત્યારે આપણે ખબર છે કે આપણે બૂથ જીતાને તો આખું વિધાનસભા હોય કે પછી નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય, આપણે જીતા. આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે અહીંયા ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે દરેક બેઠકોમાં જવાનો અમને મોકો મળ્યો. મનસુખભાઈને, અમારે બધાને, આ બધા કાર્યકર્તાઓને મળવાનો મોકો પડ્યો. એક જ વાત કરતા, ભાઈ બૂથ જીતા, બૂથ જીતો, બીજું કાંઈ નહીં, તમે તમારા બૂથ ઉપર ધ્યાન રાખો. આ ખાસ કરીને બૂથમાં રહેતા તમામ બૂથ પ્રમુખની સાથે સાથે અલગ અલગ વિવિધ જવાબદારી સંભાળતા હોય પણ રહેતા હોય બૂથમાં, એ બૂથ પોતાનું અપ ટુ ડેટ કરી લેવું જોઈએ કે મારા બૂથમાં હું પોતે છું તો મારું બૂથ છે, મારે જોઈ લેવું જોઈએ કે ભાઈ મારા બૂથમાં શું સ્થિતિ છે, મારા બૂથમાં આટલી તકલીફ છે તો મારે તકલીફ હોઈ શકે. આપને ખબર છે ઘણા કારણો એવા હોય કે આપણા બૂથની અંદર કોઈ કારણથી આપણે પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરવો, એનું સૌથી પહેલું પગથિયું મારી દ્રષ્ટિએ ચૂંટણી લડવાનું આ છે કે તમે તમારું બૂથ જોઈ લ્યો. કોઈ પણ પદાધિકારી હોય, મંડળના કંઈ હોદ્દેદાર હોય કે જિલ્લાના હોદ્દેદાર હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ હોય, પહેલાં આપણે આપણું બૂથ પાકું કરી લેવું જોઈએ. અહીંયા ઉપસ્થિત રહેલા તમામ આગેવાનો જે પોતાનું બૂથ પહેલાં જોઈ લે, એકડો ત્યાંથી ઘૂંટવો જોઈએ, એવું મારો સંગઠનનો આ અનુભવ છે. પહેલું બૂથ તમે અપ ટુ ડેટ કરી લ્યો એટલે આપોઆપ ધીમે ધીમે બધું ક્લિયર થતું જાય. બીજું મારું સૂચન એ છે કે શક્તિ કેન્દ્રમાં બધાએ ફોકસ કરવું જોઈએ કે શક્તિ કેન્દ્ર છે એ શક્તિ કેન્દ્રની અંદર ઓવરઓલ સ્થિતિ છે. શક્તિ કેન્દ્રના જે આગેવાનો હોય એમાં મંડળના આગેવાનો હોય, ચૂંટેલા જનપ્રતિનિધિ હોય, ધારાસભ્યો હોય, એ બધી શક્તિ કેન્દ્ર ઉપર કે આ શક્તિ કેન્દ્રમાં આટલા પ્રોબ્લેમ છે. પહેલાં આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાય કરી લેવા જોઈએ કે મારા શક્તિ કેન્દ્રમાં આટલા પ્રોબ્લેમ છે. 2, 3, 4, 5 કાર્યકર્તા નારાજ છે. ઘણીવાર ટિકિટને કારણે પણ એવું હોઈ શકે. મોટે ભાગે મેં જોયું છે, મને ઉપલેટા ધોરાજીનો અનુભવ થયો કે લગભગ જેને ટિકિટ મળી એ વિષય પૂરો થયો, જેને ટિકિટ નથી મળી એ બીજી જ સેકન્ડે હારે છે. તો આ જે ભાવ છે એ ભાવ એ આપણે સંગઠનના પાઠમાં આપણે અટલ બિહારી વાજપેયીજી આજ કીધું, મેં નહીં પણ તું. અટલ બિહારી વાજપેયી જ્યારે અડવાણીએ, મને અનુભવ છે કે મુંબઈમાં રાષ્ટ્રીય અધિવેશન હતું ત્યારે અડવાણીએ, અટલજીને ખબર નહોતી, હું 1995ની વાત કરું છું, અટલજીને ખબર નહોતી અને અડવાણીજી એને રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. ત્યાં એ રાષ્ટ્રીય પરિષદનું બહુ મોટું સંમેલન હતું, એમાં મને જવાનો મોકો મળ્યો હતો. તો અડવાણીજીએ જાહેરાત કરી નાખી, એની સ્પીચ આવી એટલે જાહેરાત કરી કે હમારે અગલે પ્રધાનમંત્રી અટલ બિહારી वाजपेयी रहेंगे. અટલજીને ખબર નહીં, જાહેરાત કરી નાખી. અને ત્યાર પછી અટલજીએ પ્રતિભાવ આપ્યો તો અટલજીએ જ કીધું, ભાઈ वो बात तो अडवाणी जी को जाहिर नहीं करनी चाहिए, वो तो आने वाले समय में हमारे मेंबर ऑफ पार्लियामेंट डिसाइड करेंगे. એટલે આ ભાવ, આ જોડી કે મેં નહીં તું, આ ભાવ છે ને એ ભાવ એ આપણો સંગઠનનો આપણો મૂળ મંત્ર છે. એ આપણે જો યાદ રાખીને તો કોઈ જાતની નાની મોટી નારાજગી હોય સ્વાભાવિક છે, થોડોક ટાઈમ નારાજગી આવે તો આપણે 2, 4, 5 દિવસમાં એમાં 1 to 1 મળી. આપણા કાર્યકર્તા છે, બધા આપણા કાર્યકર્તા છે. જેને ટિકિટ નથી મળી એ પણ આપણા કાર્યકર્તા છે, વિવિધ જવાબદારી સંભાળતા હોય. પણ ઘણીવાર કેટલાક સમીકરણો હોય, કેટલાક ઇક્વેશન હોય તો ક્યાંક આવું થતું હોય છે. તો એને આપણે સાથે લઈ લેવાના, આ આપણે કાળજી રાખવી જોઈએ. બીજું, લોકોની વચ્ચે મનસુખભાઈએ ઘણી બધી વાત કરી કે આપણી પાસે એવડું મોટું ભાથું છે, આપણે લડાઈ લડવા જાય તીરકામઠામાં આપણે જે ભાથામાંથી તીર કાઢીએ ને, આપણી પાસે એટલું ભાથું છે કે આપણે વિકાસની અંદર રાજ્ય સરકાર
કે કેન્દ્ર સરકારે લોક કલ્યાણકારી એટલી બધી યોજના આવી છે, તમને બધાને પણ ખબર છે કે કેટલી બધી યોજનાની કેટલા બધા લાભાર્થી છે. ઘણીવાર તો અમને ખબર ન હોય તો લાભાર્થી સામેથી આવશે કે અમારે ભાજપને મત આપવો છે કારણ કે મારે આ પ્રોબ્લેમ હતો, મને આ એક મારું ઘરનું ઘર થઈ ગયું છે. અને કેવા ઘર, કોંગ્રેસના ટાઈમમાં પણ કેટલાક મકાનો થતા પણ 3 વર્ષમાં પડીને ત્યાં ઢગલો થઈ જતો. સરસ મજાના ઘર અત્યારે તમે જુઓ તો બધાના ઘરના ઘર મળ્યા છે. આયુષ્યમાન યોજનાથી મને અસંખ્ય, તમને બધાને ખબર છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમની અંદર જેતપુરની અંદર મહેન્દ્ર પાડલિયા જે બફાટ કરે છે કે કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવાર નથી, એ ઉમેદવારો અમે આપ્યા છે કોંગ્રેસની આબરૂ બચાવવા માટે. ભાઈ શ્રી મહેન્દ્રભાઈ, મારે આપને કહેવું છે કે તમારી પાસે ગત નગરપાલિકામાં પણ પૂરતા ઉમેદવારો નહોતા કે આ વખતે પણ ઘણી જગ્યાએ સામાન્ય માણસને, જેને કાયદેસર રાજકીય રીતે માણસ ન હોય, ઉમેદવારો નથી મળતા, ત્યાં તમે ઉમેદવારો ઊભા રાખી દીધા છે. તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. તમે આપ બળાઈ કરીને કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા ને અમે ઉમેદવાર આપ્યા છે એવી બળાઈઓ કરવાની વાત રહેવા દો. જે રીતે મહેન્દ્ર પાડલીએ પોતાની વાત કરી છે, શું એ સાચું છે કે પછી માત્ર તેઓએ બળબોલાપન એટલે કે અતિ ઉત્સાહમાં આ વાત કરી છે, એ મને નથી ખબર, કદાચ દર્શકોને પણ નહીં ખબર હોય. પણ બેસ્ટ જજ જે છે તે દર્શકો છે, તેમને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરે. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરે, સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન દબાવે. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.